જેને મારા માટે કરીને સર્વાનુમતે નામ નક્કી કર્યું ને એમને મારા વતી અભિનંદન આપીને તાળીઓ પાડો. દિનેશભાઈ હતા, બધા આગેવાનો હતા, જેમણે મોટું મન ના કર્યું હોત ને આખો દાડો બધા ગીત કે કર્યું હોત તો જગ નાના મોટી તિરાડું રહી અને મનાવતા 10-15 દાડા થોત. મારે એક પણ આગેવાનને મનાવવો પડ્યો નથી. એ વાતનો પણ મને ખૂબ આમ રાજીપો છે. અને રાજીપો છે ત્યારે આપ સૌ તમારી બેન ગણી, દીકરી ગણી, મારો ક્ષત્રિય સમાજ હોય, રબારી સમાજ હોય, ઠાકોર અઢારે આલમ મેઘવાલ સમાજ હોય, તો મેં ભૂતકાળની અંદર જ્યારે પણ વહીવટી તંત્ર હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તો એની સામે અન્યાય સામે લડવા માટેની કોઈ દાડો પણ પીછેહટ કરી નથી. ચાહે જિગ્નેશભાઈ મેવાણી હોય, ઠાકરસિંહભાઈ રબારી હોય, અમીરામ હાસન હોય, ગુલાબભાઈ રાજપૂત હોય કે કોઈ પણ આગેવાન માટે કોઈએ પણ ચાહે અન્યાય કર્યો હોય તો પણ એક પણ ટકો પીછેહટ કર્યા વગર એની ખભે ખભો મિલાવી અને એની ઢાલ બનવા માટેનો પ્રયત્ન કાયમી મેં મારા સ્વભાવ પ્રમાણે કર્યો. ક્ષત્રિય સમાજ માટે અનેક વખત કીધું. મારે તો એટલી વિનંતી કરવાની કે અઢારે આલમ કોઈ પણ બેન દીકરીની કોઈ નાના મોટી રીણું મનામણું હોય, ચાહે નાના મોટી ભૂલ કરી હોય તો એને લેવા માટે પહેલા જાગીરદાર સમાજ ગામમાં હોય તેને કે તમામ સમાજ કે હડો બાપુ અમારી હાથે આ ગામ દાવવું પડશે. જો બીજો સમાજ તમારી પાસે બેન દીકરીની સલામતી માટે તમારી પાસે અપેક્ષા રાખતો હોય, અમે બધા તમારી પાસે અપેક્ષા રાખતા હોય, તારે ડોસી મરે તો ભલે મરી જાય પણ ઘર ના પાળે એ સ્થિતિનું નિર્માણ તો આપણે બધાએ કરવું પડે કે ના કરવું પડે. ત્યારે અહંકાર, બળદેવજીએ કીધું એ પ્રમાણે અહંકારની પણ હદ હોય. આટલો આખો ગુજરાતને દેશનો જાગીરદાર સમાજ આવેદન પત્ર આપે કે અલ્યા ભાઈ અમે તો આ દેશની આઝાદી માટે 562 રજવાડા એ એક જ દિવસે આપી દીધા અને એક જ દિવસે આ દેશ આઝાદ થાય એના માટે કરીને સમર્થન આપ્યું હોય તો માત્ર તમારે તો એક રૂપાલાની ટિકિટ કાપવાની છે. અને તો ટિકિટ માટે તો તમે આટલું નમતું ના જોખતા હોય અને એનાથી ઉપર થઈને કે અમારી પહેલામાં પહેલી મીટિંગ રાજકોટ રહેશે, આ દેશનો વડાપ્રધાન એમ કે અમારી પહેલામાં પહેલી મીટિંગ રાજકોટ રહેશે, તો અહંકાર નથી તો શું છે? અહંકાર છે બીજું કઈ. અને તારે અહંકાર હોય ત્યારે અહંકારનો બદલો આપ સૌ 7મી તારીખે મત આપીને આપણે હવે ધોકા તલવારથી નથી વઢવાનો, હથિયારથી નથી વઢવાનો. આ લોકશાહી છે અને લોકશાહીમાં રાજા નક્કી કરવાનો હોય તો એ બટન દબાવીને રાજા નક્કી કરવાનો છે. અને નક્કી કરવાનો છે ત્યારે 15મી તારીખે તમે બધા મારું ફોર્મ ભરાવા આવજો. અને મોટા પ્રમાણમાં બધા વડીલો છો એટલે બેન દીકરી તરીકે મામેરું આમ તો પૈસા તો મામેરાના હેરતા હાલ્યા છે પણ મારે કિંમતમાં એટલું કહેવાનું રહે કે તમે માવજીભાઈને વોટ હાલ્યા એટલા અને નથાભાઈને હાલ્યા બે નો સરવાળો કરી નામ દૂધ રાધી. માગણી વ્યાજબી ને ઘેર વ્યાજબી છે? બાપુ એમ કે વાણિયા દેવી માગણી કરી એટલા હાલો તો ઘણા થઈ ગયા. ત્યારે આપ સૌ 15મી તારીખે ફોર્મ ભરાવા આવજો. અને ફોર્મ ભરાવા માટે એટલા માટે આવજો, તમારા બધાની હાજરી ખૂબ જરૂરી છે કે 1 લાખ વસ્તી પાલનપુર ફોર્મ ભરાવા આવે તો એની મીડિયા નોંધ લે, આખો જિલ્લો લે, દિલ્હીને ખબર પડે કે બનાસકાંઠામાં ગરીબ સમાજની દીકરીનું મામેરું ભરવા એ બનાસકાંઠાની અઢારે આલમ 36 કોમ પાલનપુરમાં હિલોડા ચડી અને મીડિયા એવી નોંધ લે કે 7મી તારીખે મતદાન થાય અને 6મી તારીખે વિજયનો વરઘોડો નીકળે, અબીલને ગુલાલ ઉડે અને મામેરાની માતર ખવડાવવા હું ચામુંડા માતાએ નહીં આવું ત્યારે તમે રાજી રહો, હું રાજી રહું. એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.